અરબ સાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો। 21 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જે પૈકી 9 તાલુકા તો એવા રહ્યા જ્યાં 2 થી પોણા 8 ઇંચ સુધી વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જળબંબાકાર થયો। મહુવામાં 7.68 ઇંચ, સિહોરમાં 5 ઇંચ, પાલીતાણામાં 2.99 ઇંચ, ભાવનગર શહેરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઇંચ, તો વલ્લભીપુરમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો। તાપીના સોનગઢમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઇંચ, ઓલપાડમાં 1.26 ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકાર જોવા મળ્યો। ગઈકાલ સવારથી આજ સુધીમાં ગીર સોમનાથના ઉના અને સુત્રાપાડામાં 3.94 અને 3.11 ઇંચ વરસાદ, કોડીનારમાં 2.44 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 3.74, રાજુલામાં 3.3, સાવરકુંડલામાં 2.5, ખાંભામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। નર્મદા જિલ્લાના સાગબારા, તિલકવાડા, ગરોડેશ્વર અને નાંદોદમાં 2 થી 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। છોટાઉદેપુરના ખ્વાંટ અને સંખેડામાં 24 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ખેરગામ, ગણદેવી સહિતના વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે જાંબુઘોડા, સંખેડા, ઝઘડિયા, ડોલવણ, ઉચ્છલ, નડિયાદ, હાલોલ, કરજણ, હાંસોટ, ચીખલી, નિઝરમાં 1 થી 1.5 ઇંચ સુધી વરસાદ વરસતો રહ્યો। છેલ્લા 24 કલાકમાં ખંભાત, અમરેલી શહેર, બોરસદ, કામરેજ, પેટલાદ, બારડોલી, ગીરગઢડા, આણંદ, લાઠી, રાવલી, બાબરા, વિસાવદર, ઘોઘા, માળિયા હાટીના અને વાપી તાલુકામાં 1.5 થી 1 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। 21 તાલુકા એવા છે કે જ્યાં 1.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। 9 તાલુકાઓમાં 2 થી પોણા 8 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં 1 થી 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો। સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં રહ્યો।